नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौजायानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदमोक्षदो चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमो मङ्गलम् कुन्कुण्डार्यो जयेन्द्रमो सुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वाणां विभाव निरुद्ध निराकार। પરમાત્મા પ્રકાશ આચાર્ય ભગવાન યોગિન્દુ દેવ રચિત પરમાત્મા પ્રકાશનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બીજા અધિકારની ગાથા 61 નો સ્વાધ્યાય ચાલે છે. આ ગાથા એનો અન્વયાર્થ, ભાવાર્થ તથા આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એમાંનો થોડોક ભાગ આપણે કર્યો છે. હવે આજે આગળ લઈએ તે પહેલા સહેજ પુનરાવર્તન કરીએ. મૂળ ગાથામાં આચાર્ય ભગવાને એમ કહ્યું કે શ્રી વિતરાગદેવ, પરમાગમ અને પરમ મુનિઓની ભક્તિ કરવાથી મુખ્યપણે પુણ્ય થાય છે, પણ એથી કઈ નિજરા થતી નથી, કર્મક્ષય થતો નથી. એ પુણ્યબંધનું કારણ છે, એ કર્મક્ષયનું કારણ નથી. અને કર્મનો ક્ષય થતો નથી તો પછી મુક્તિ પણ ક્યાંથી થાય? એ વાત કરવામાં આવી છે. અને સમ્યક દર્શન સહિત દેવ શાસ્ત્ર તથા ગુરુની ભક્તિ કરવાથી મુખ્યપણે પુણ્ય બંધાય છે, મોક્ષ થતો નથી, પણ પરંપરાએ મોક્ષ થાય છે જો સમ્યક દર્શન થયું છે તો. એટલે કે પરંપરાનો અર્થ એ છે કે શુભભાવ છોડી અને એ મુક્તિને પ્રાપ્ત કરે છે. શુભભાવ છોડી અને સ્વરૂપમાં સ્થિરતા કરે છે, કેવળ જ્ઞાન પ્રગટ કરે છે અને છેવટે મોક્ષને પ્રાપ્ત કરે છે. પરંતુ મિથ્યા દ્રષ્ટિઓ ના એ શુભભાવ છે એથી કઈ પરંપરાએ મોક્ષ થાય છે એમ નથી. મિથ્યા દ્રષ્ટિઓને ભાવ ભક્તિ હોતી જ નથી, લૌકિક બાહ્ય ભક્તિ હોય છે અને તેથી કંઈક મંદ પુણ્યબંધ થાય છે. અને એ પછીથી શિષ્ય પ્રશ્ન કરે છે પ્રભાકર ભટ્ટ કે હે ગુરુદેવ, જો પુણ્ય મુખ્યપણે મોક્ષનું કારણ થતું નથી તો ઉપાદેય પણ ન ગણાય. તો પણ પૂર્વે ભરત, સગર, રામચંદ્રજી, પાંડવો આદિ પુરુષોએ નિરંતર પંચ પરમેષ્ઠી નું ગુણ સ્મરણ, દાન, પૂજા આદિ ભક્તિમય થઈ અને એવું પુણ્ય ઉપાર્જન કર્યું હતું. તો એમ એ પુણ્ય ઉપાર્જન કરતા હતા તો એમ શા માટે? એમ કરી અને પછી પ્રશ્ન કર્યો છે અને પછી ગુરુ એનું સમાધાન આપે છે. તો આપણે એ બધું કર્યું છે. હવે આજે આગળ પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ છીએ. પરમાત્મા પ્રકાશ પ્રવચન ભાગ 5મો, એના પારા નંબર 263 ઉપર ગુરુદેવ આગળ વિસ્તાર કરે છે. ગુરુદેવે અત્યાર સુધીના વિસ્તારમાં બીજી બધી વાતની સાથે છેલ્લે એ વાત લીધી કે સમયસારની ત્રીજી ગાથામાં એ વાત આવી કે એક દ્રવ્ય પોતે પોતાના માં જ રહે છે, એટલે પોતાના અનંત ધર્મોના ચક્રને ચુંબે છે, પરંતુ પરદ્રવ્યને તો ચૂંબતું નથી. એ વાત અગાઉ એમણે સમજાવી અને એમાં એમ વાત લીધી કે સમયસાર ત્રીજી ગાથા કેવો છે તે સર્વ પદાર્થો એમ કરી અને આગળ સમજાવતા કહ્યું કે અનંત આત્માઓ, અનંત પરમાણુઓ, એક નિગોદના શરીરમાં અનંતા જીવ, એક જીવ બીજા જીવને અડતો નથી. નિગોદનો જીવ પણ એક જ શરીરમાં છે, છતાં પણ એક જીવ બીજા જીવને અડતો નથી. એક જીવ કર્મને અડતો નથી. કર્મ, કર્મણે શરીર, એને પણ ખરેખર જીવ અડતો નથી. એક અંગુલના અસંખ્ય ભાગમાં અનંતા જીવ અને એક એક જીવને બબ્બે શરીર, તેજસ અને કર્મણ, એમને ઔદારિક શરીર તો એવી રીતે નથી પોતાનું કહેવા પૂરતું, એવું નિગોદના જીવને શરીર નથી, એટલે તેજસ અને કર્મણ શરીર.
પણ એ તેજસ અને કારણ શરીર જે છે એ પણ ખરેખર તો શરીર છે એટલે એ પણ એક સ્કંદ છે, અને સ્કંદમાં અનંત પરમાણુઓ, તો એ પરમાણુ જે સ્કંદમાં રહ્યા છે એ એક પરમાણુ પણ બીજાને અડતા નથી. આવું વસ્તુનું સ્વરૂપ છે, અને એ વાત આગળ ગુરુદેવ સમજાવી રહ્યા છે. તો ત્યાંથી આજે આગળ આપણે સ્વાધ્યાય લઈએ છીએ. કેવા છે તે સર્વ પદાર્થો? પોતાના દ્રવ્યમાં અંતર્મગ્ન રહી, પોતાના દ્રવ્યમાં અંતર્મગ્ન રહી પોતાના અનધર્મોના ચક્રના સમૂહને ચુંબે છે. પોતાના ગુણ પર્યાયને તે અડે છે, ચુંબે છે, સ્પર્શે છે. હાથ છે, જો આમ થાય તો ખાડો પડી જાય, પણ આ એને અડ્યું નથી કે છે. સુજાનમલજી કેમ કહ્યું ને, તે કેવા છે સર્વ પદાર્થો? સર્વ પદાર્થો સંસ્કૃત છે. કેન અપી અસ્તિ સર્વૈવ સ્વકીય દ્રવ્યાંતરમગ્નમ સ્વધર્મ ચક્રમ ચુંબિનોપી પરસ્પર ચુંબનો અત્યંત પ્રચાસતાપી નિત્યમે સ્વરૂપાત અપતંતમ. સર્વ પદાર્થો પોતાના દ્રવ્યમાં અંતર્મગ્ન રહેલ ધર્મો ગુણના પર્યાય પોતાના અનંત ધર્મોના ચક્ર સમૂહને ચુંબે છે, સ્પર્શે છે, તો પણ જેઓ પરસ્પર એકબીજાને સ્પર્શ કરતા નથી. વસ્તુનું સ્વરૂપ આવું છે. એ રીતે એની લક્ષ્મણ ન આવે ને અધરથી માને. વિપરીત માનતા છે. વિપરીત એકે છે નહીં, કોઈ દૃષ્ટિ સંયોગ છે નહીં. સંયોગ દ્રષ્ટિ અજ્ઞાની માને છે, સંયોગ છે જ નહીં. તો પણ અંતરના પોતાના ગુણને પર્યાયને દરેક રજકણ, દરેક આત્મા સ્પર્શે છે, ચુંબે છે, ચુંબન કરે છે કે છોકરાને ચુંબન કરે છે ને, કે છે કે મોઢું એના મોઢાને અડ્યું નથી, એનું હોઠ એના મોઢાને અડ્યું નથી. છોકરાને ચુંબન નથી કરતા. અરે આવી વાત, એ મોઢું એના મોઢાને, હોઠ એના મોઢાને અડ્યું નથી, ચુંબન કર્યું નથી. ક્યાં કે પાપ નથી, પાપ એનો ભાવમાં રહ્યો. ચુંબન એ ચુંબનની ક્રિયા કરે છે માટે પાપ થયો છે, જડની ક્રિયા છે. એ પણ પરને અડતી નથી. બાપુ મારે બહુ જૂનો ભાઈ, ભેદ જ્ઞાન છે, ભેદ જ્ઞાન. એક શબ્દમાં કેટલું નાખી દીધું છે. કેવા છે સર્વ પદાર્થો? કે પોતાના દ્રવ્યમાં, પોતાના વસ્તુમાં, પોતાના ક્ષેત્રમાં, પોતાના દ્રવ્યગુણ પર્યાયને સ્પર્શે છે. અનંત ધર્મોના ચક્ર, ચક્ર એટલે અનંત ધર્મોનો સમૂહ, પિંડ, તેને અડે છે. બાપુ ઘણી આમાં ધીરજ જોઈએ. પરથી ભીન પાડીને પરને અડતો નથી, એ ભીન દ્રષ્ટિ થયા વિના એ વાત બેસે નહીં.
તો પણ અંતરમાં તો પણ કેમ દીધું કે પોતાના ધર્મને ચૂંબે છે, અડે છે, સ્પર્શે છે, તો પણ જેઓ પરસ્પર એકબીજાને સ્પર્શ કરતા નથી. અને અત્યંત નિકટ એક ક્ષેત્ર આવગા હમણાં પ્રશ્ન કર્યો ને ભેગું છે, એક ક્ષેત્રમાં ભેગા છે. તો પણ જેવું સદાકાળ પોતાના સ્વરૂપથી પડતા નથી, પોતાની પર્યાયને ગુણમાં છે. એક ક્ષેત્ર આવગા એ બધા પદાર્થ હારી હોય છતાં તે એકબીજાને અડતા નથી, એટલે પોતાના સ્વરૂપથી પડતા નથી. સમયસારની એક ગાથા જગતના પ્રત્યેક પદાર્થની ભિન્નતા કરવાની બતાવે છે, અને ભિન્ન છે અને એમ ભિન્નતા બતાવે છે. સાંભળ્યું ન હોય ને માની બે તે અનાદિકાળથી માને છે. એમાં શું દિવાસળી ઘસીને ગેસ સ્ટીલનો ડબ્બો હોય એને શું કહેવાય એની વાટ, એ દિવાસળી વાટને અડાડે તો ભડકો થાય છે એમાં. તો કે છે કે દિવાસળી એને અડી નથી. તે ગાંડા કે શું કે દિવાસળી બીડી તમારી દિવાસળી બીડી નડી નથી. કોણ અડાડે છે? માને છે તો એને કારણે એ પર્યાય ત્યાં આવે છે અને અહીં અડતી નથી. એ દિવાસળી ઊંચી કરીને લાવ્યો એમ છે જ નહીં. એ તો દિવાસળીની પર્યાય એ રીતે ઊંચી થઈને ત્યાં આવવાની હતી. નિયતવાદ માને એવું છે લોકોનું, નિયતિ નહીં તેવું લાવ્યું પડે ને બીજા મોટું આવ્યું છે ને લખાણ જૈન ગેજેટમાં. નિયતવાદ છે સોનગઢનો, માં ઝેર છે. બાપુ ભાઈ તને ખબર નથી બાપુ, પદાર્થની સ્થિતિની મર્યાદામાં જે પદાર્થ છે એને બીજી પદાર્થની ભૂમિકામાં જતો નથી, એની મર્યાદા એવી છે. અરે આ વાત માનવા જાય ત્યાં એને રાગથી ભીન પડી જાય છે. ખરેખર તો રાગી ચૈતન્ય સ્પર્શો નથી, પરદ્રવ તો સ્પર્શો નથી. રાગનો ભાવ એ શુદ્ધ સ્વભાવને સ્પર્શો નહીં, તે સંયોગી ભાવ છે. તો સ્વભાવ ક્યાં આવું માર્ગનું વસ્તુ સાંભળવામાં થોડું મળે કોકને. દયા પાવો એટલે પણ પરની દયા પરને અડતું નથી ને દયા શી રીતે પાડે? પરની દયા પાડો, પણ પરને અડતું નથી દયા શી રીતે પાડે? ભાવ થાય છે, રાગ છે. પર તરફના વલણવાળો ભાવ તો રાગ છે. હવે એને કહ્યું કે રાગ છે તે હિંસા છે, દયાના ભાવનો રાગની હિંસા છે. રાગ ગજબ કામ કરીને કાંઈ લોકો ઉડાડી દયા ઉડાડ્યા. અરે પ્રભુ સાંભળને ભાઈ, તારી દયા તને પ્રગટી ત્યારે એમ કે રાગથી હિંસા છે અને અરાગથી અહિંસા છે. હિંસા પોતાની પર્યાયમાં થાય છે. પરને હિંસા કોણ કરે? પરની દયા કોણ પાળે? પરને અડતું નથી ત્યાં પાળે કોણ? અડતું નથી ત્યાં મારે કોણ? સંજયભાઈ હવે તો સાંભળ્યું નથી બધું વાતાવરણમાં. તો એટલા ભાગશાળી તો બધું ખબર પડી ગયું પાછું. અને કબૂલ હોય ને હું કબૂલ વાત એવી બાપા શું કહીએ. દરેક દ્રવ્યનો પથારો
પોતાના ગુણ પર્યાયમાં છે. વિસ્તાર પામે તો પર્યાયમાં વિસ્તાર પામે, કે પરમાં વિસ્તાર પામે જાય એવું છે. એ આ વસ્તુની સ્થિતિની ખબર નથી ને, એથી બધી આ ઝઘડા ઉઠાવે છે. હા હા પલટનમાં કરશે બિચારા, શું કરીએ, એને બે એમ કરશે. દેવ નહીં માનતા નથી એમ કહેશે, કેમ કે પ્રતિમાને નાખી છે પાણીમાં. અમે તો વાણીને નાખી, પણ આ તો પ્રતિમાને નાખે. એ મીઠાલાલજી, તને ફતેપુર નથી ગયું? કોણ કરે બાપુ, તને ખબર નથી. એને અડતો નથી, એને પરને પાણીમાં નાખે. ભાઈ તને ખબર નથી. ત્યારે અમે વાણી નાખી તો એમે અડ્યા નથી. એમ થવાની કોણ વાત તો બે લેવી જોઈએ ને. ભાવ હતો કે નહીં તારો, એટલી વાત છે. નિમિત્તથી થાય નહીં એમ કે વળી શિક્ષણ શિબિરથી એને સમજાવે કે છે ને ભાઈ, કહ્યું હતું કેલાચંદે લખ્યું હતું પેલા, નિમિત્તથી થાય ને એમ કે ને નિમિત્તો દ્વારા જગતને નિમિત્ત ન થાય તે શીખવે. ભાઈ તો વિકલ્પ હોય એટલી વાત છે. હા 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 વાણીને કાળે નીકળે અને સમજનાર તેની પર્યાયને કાળે, તેની પર્યાય એને સમજે. હા હા આવું વાત આકળ બહુ પડે. આ તો વિતરાગતાના ભાવની વાત છે બાબા. હા 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 આ બધું આ તત્વની વસ્તુ આવી છે, એનો પછી તાત્પર્ય શું? કે એને વિતરાગતા તાત્પર્ય છે. એટલે કે એને પર તરફનું વર્ણ છોડી અને સ્વતરફ ઢળવું. પરને અડતું નથી એનું તાત્પર્ય સ્વતરફ ઢળવું. પરનો કરી શકતો નથી એનો અર્થ સ્વતરફ જ્ઞાનમાં ઢળવું. ક્રમબદ્ધ થાય છે એનો અર્થ કે કરતા પણ છોડવું, એટલે જ્ઞાતા પણ થવું. હા 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 આવો માર્ગ છે. હા ભાઈ ત્રીજું આવ્યું. સવારમાં આ વિચારે ઉઠો કે આ બધું આમ શરીર ઘસે, આ કરે અને બહુ ઘસે ત્યારે ઉષ્ણતા આવે. આમ માથામાં ઘસે તો નથી આવતું, બહુ શરદી હોય તો. ના કે હાથ અડતો નથી મારા. હે ભગવાન બાપુ. હા અહીં કહીએ ને, સમસ્ત વિરુદ્ધ કાયના અવિરુદ્ધ કાયના હેતુપણાથી જોવું હંમેશા વિશ્વને ઉપકાર કરે છે. પોતાનું વિરુદ્ધ કાય હોય, વિભાવાદી કે અસર હોય તો એને લઈને ટકી રહ્યું આખું વિશ્વ ટકી રહ્યું પોતાથી, પરને લઈને નહીં. હા 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 વિભાવ વિરુદ્ધ એટલે વિભાવ ભાવ હોય તો પણ પોતે વિશ્વને ટકાવી રાખ્યું પોતાથી, અને અવિરુદ્ધ હોય સ્વભાવ હોય તો પણ પોતે પોતાથી. હા વિભાવ પણ પરણવું એ ગુણનો પર્યાયમાં પોતાનું પરિણમન છે ને, એ પરને લઈને નથી, એ પર્યાયમાં. હવે જયારે દ્રવ્યની વાત જયારે જોવાય ત્યારે વિકારી પર્યાયની અડી નથી, દ્રવ્ય નથી. એ તો નહીં, પણ નિર્મળ પર્યાય તે દ્રવ્યને અડી નથી. એવડી પછી જુદું, એ તો પરથી જુદું પાડીને, આ તો પરથી જુદું પાડવાની અપેક્ષા એ પરને અડતું નથી એટલું. બાકી દ્રવ્ય જે છે પોતે ભગવાન, એ પર્યાયને છૂટોય નથી, પોતાની પર્યાયને અડતો નથી. હા હા હા
અને પર્યાય છે તે દ્રવ્યને અડતી નથી. પોતાની નિર્મળ પર્યાય દ્રવ્યને અડતી નથી. વિકારી પર્યાય તો વળી વિભાવના સંયોગી છે. હા હા હા. કેમ કે પર્યાયના અસ્તિત્વમાં દ્રવ્યનું અસ્તિત્વ આવતું નથી. દ્રવ્યના અસ્તિત્વનું જ્ઞાન પર્યાયમાં જ્ઞાન આવે, એ વસ્તુ ના આવે. દ્રવ્યનું જેવું સામર્થ્ય છે એવું જ્ઞાન પર્યાય કરે, પણ પર્યાયમાં દ્રવ્ય આવે નહીં. હા 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 હા. બહુ ક્યાં સુધી ખેંચવું? હે વિતરાગનું તત્વ જ્ઞાન બહુ સૂક્ષ્મ છે બાપુ. લોકોને તત્વજ્ઞાનની મહિમા ન આવતી, પણ બાય ત્યાગ કરે, દુકાન છોડી, પૈસા છોડ્યા, આ વેપાર છોડ્યા, ઠીકનું આ ત્યાગી થયો ને ઉઘાડે પગે હાલે છે ને, એનું માચમેન આવે છે. વસ્તુની સ્થિતિ શું છે? હા હા હા. એના દ્રવ્યગુણ ને પર્યાયની સ્થિતિ શું છે એનું એને માચમ નથી આવતું. હા તો આ એટલું યાદ આવ્યું છું. બીજી વાત હા હા હા. એક ન્યાયી કબાટ ખુલી ગયું છે. વાત એવી છે બાપુ. આ કે છે કે દેવગુરુ શાસ્ત્રને આત્મા અડતો નથી, પણ એને પોતાની પર્યાયમાં પુનઃભાવથી એને માને છે. સમજાણું? કાંઈ એનાથી એને પુણ્ય થાય, પણ કર્મનો નાશ અંશે પણ ન થાય એમ કે છે. તત્કાળનો અર્થ પછી રાગને ટાળશે એટલે થશે એમ. અત્યારે રાગ છે એથી નહીં, પણ પછી તો દૃષ્ટિમાં રાગનો અભાવ છે. દૃષ્ટિએ તો દ્રવ્યને સ્વીકારી છે, એટલે રાગનો અભાવ કરશે જ એમ. રાગને કારણે પરંપરા મુક્ત થાય એમ નહીં. બહુ ફેર, વાતે વાતે ફેર નહીં. મૂળ ચીજની ખબર ન મળે તે. ચારિત્ર દોષને અને ચારિત્રના દોષના ત્યાગને માન આપી દીધા. ચારિત્ર દોષ હોય એને બહુ માન આપ્યું. ઓહો, આ મહાપાપ છે બાપ. અને ચારિત્રના દોષનો બાયથી ત્યાગ કર્યો, થોડો રાગ મંદ પાડ્યો, એનો એને માચમ આવી જાય છે. પણ શ્રદ્ધાનો દોષ જે મહાસંસારનું કારણ છે, આ તો પોતાને સમજવાની માટે છો. કોઈ જીવનો તિરસ્કાર કરવા માટે નથી આવી છે. અહીંયા કે છે હવેલીનું ભાવાર્થ જુઓ. સંકેત પૂર્વક જો દેવગુરુ શાસ્ત્રની ભક્તિ કરે, જોયું? મિથ્યા દ્રષ્ટિ ભક્તિ કરે તો એના પુણ્ય તો બંધના જ કારણ, રખડવાનું કારણ છે. હા 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 હા. દ્રષ્ટિ જેને હજી મિથ્યા જ છે, પુણ્યના પરિણામથી ધર્મ થાય, પરના નિમિત્તે મને વિકાર થાય, મારા નિમિત્તે પરમાં કઈ હલચલ થાય, પ્રભાવ પડીને કઈક થાય કે નહીં? ઉપદેશનો પ્રભાવ પડે કે નહીં અંદર? એમાં કઈ માલ નથી. હા હા હા. જો એના પાઠમાં છો, સંસ્કૃતમાં છે. જો સંકેત પૂર્વક દેવ શાસ્ત્ર ગુરુ ભક્ત્યા, સંસ્કૃતમાં છે. એટલે કોઈ એમ કે છે કે દેવગુરુ શાસ્ત્રની ભક્તિ પુણ્ય કાલે જ આવ્યું છે વીરવાણીમાં, કે પુણ્ય પહેલો પુણ્ય કરો પછી કરતા કરતા થશે શુદ્ધ.
અત્યારે તો શુદ્ધનો વખત નથી, પણ શુભ ભાવ કરો એને થશે. એ તદ્દન મિથ્યાત્વનું સલ છે. કારણ કે મિથ્યા દ્રષ્ટિ સહિત શુભ ભાવ નવમી ગ્રહી ગયો એવો શુભ ભાવ તો અત્યારે છે નહીં. એ શુભ ભાવથી પણ જ્યાં સંકિત ન થયું અને ત્યાંથી પડ્યો ને રખડ્યો ચાર ગતિમાં, ત્યાં તો સંકેત પૂર્વકની વાત છે. જેને સમ્યક દર્શન છે, સત્ય શ્રદ્ધા ખીલી ગઈ છે, સમજાણું કાંઈ, એને સમ્યકત પૂર્વક એમ કહ્યું ને, संकेत सहित जो देवगुरु शास्त्र की भक्ति करता है उसके मुख्य तो पुण्य होता है, वो तो शुभ से पुण्य सा है और परंपरा मुक्त होता है. એટલે કે સંકેતી છે એના ખ્યાલમાં છે કે એ છે, પણ અત્યારે એનો ત્યાગ કરી શક્યો નથી. સમજાણું કાંઈ? એથી આગળ હેને ત્યાગી અને કેવળ જ્ઞાન પરમાત્મા થશે. એથી એને વ્યવહારને પરંપરા કહી એ આરોપથી કથન છે. હા હા હા, સમકીતીને પણ આ મિથ્યાદર્શીના પુણ્યની તો વાત શું કરવી? એ તો પહેલા આવી ગયું છે કે પ્રશંસા કરવા જ લાયક નથી. એના ત્યાગના ભાવ, શુભ ભાવ મિથ્યાદર્શીના પ્રશંસા કરવા જેવું નથી. અહીં તો સંકીર્તિના જે પુણ્ય છે એ પણ હે છે, પણ એની દ્રષ્ટિમાં રાગને હે સ્વીકારીને સ્વભાવને ઉપાધિ અનુભવ્યો છે. તેથી તેનો એ રાગ ક્રમે કરીને છોડશે. સમજાણું કાંઈ? સ્વનો આશ્રય વધારતો જશે તેમ તેમ પરને આશ્રય રાગ ઘટતો જશે. તે તેનો ક્રમ છે. ઋષભદેવ ભગવાન જો 1000 વર્ષ સુધી સાધુ પણ પાડ્યું, પછી કેવો થયો? અને કોઈ નહીં, 2 દિવસ 4 દિવસ અમુક થઈને પાડું કેવું ના થાય. એના પુરુષાર્થની સ્વના આશ્રયની જેટલી યોગ્યતા છે એ પ્રમાણે એના રાગ ઘટે છે. સમજાણું કાંઈ? जो संकेत रहित मिथ्या दृष्टि है जो उनके भाव भक्ति तो नहीं, उसके भाव भक्ति तो नहीं है, કારણ કે વિતરાગપણાની દ્રષ્ટિ એને ખબર નથી, એટલે વિતરાગને ભાવ ભક્તિ તો એને હોય નહીં. સમ્યક દર્શન સહિત જે ભક્તિનો ભાવ હોય તો એને હોય નહીં. અરે દુનિયા બહુ ગળે આ ઉતરવું કઠણ ભારી. એક પરમાણુ બીજા પરમાણુ રડે નહીં. હા, આંગળી આને અડી નથી. હે, કોઈ ઉભા કર્યા નથી. એને કારણે રજકણ ત્યાં ઉભો થયું છે. નિમિત્તને અડ્યું નથી, એ નિમિત્તને અડ્યું નથી. આવી વાતો. આ માથે રહ્યો છે ને, શું કહેવાય? હે, હા, એને નીચલા આધારે ત્યાં નથી રહ્યો. હે, શું કહેવાય? બીમા મોટા હો, એ ત્યાં રહ્યા છે, નીચલા આધારને કારણે નથી રહ્યા.
નીચલા તો નિમિત્ત છે, નિમિત્તને અડ્યું નથી. અને હે ભુજભાઈ કરતા હતા ને બધું વાંકાને. હે બંગલો મોટો રાજાને, હજી એના રાજના કુંવરો એને બોલાવે કે હું કઈક હોય તો. मिथ्या दृष्टि है, उनके भाव भक्ति तो नहीं है. समुद्रभद्राचार्य कैसे प्रभु आपने अभी वंदन नहीं पगे लागे, वंदन नहीं करे. કારણ કે એને રાગનો પ્રેમ છે, વિતરાગતા શું છે એની ખબર નથી. એ આપને વંદન નહીં કરે. વિતરાગી જ્ઞાની છે સંકીર્તિ, તે આપને વંદન કરશે, કારણ કે વાસ્તવિક વિતરાગ ભાવનું એને માચમ છે. જેનો પોતાનો વિતરાગ સ્વભાવ દ્રષ્ટિમાં માધ્યમથી આવ્યો નથી, એ વિતરાગ સ્વભાવ પ્રગટેલાને ભાવ ભક્તિ નહીં કરી શકે. નિશ્ચય સહિત એનો વ્યવહાર નહીં હોય, એકલો વ્યવહાર છે પુણ્યનો, એ કઈ વસ્તુ નથી એમ કે છે. હમણાં કાંઈ लौकिक बाहरी भक्ति होती है. भाषा देखो, એ જેની દ્રષ્ટિમાં રાગનો પ્રેમ છે, રાગથી ધર્મ થાય એવી રુચિ છે, એ ભગવાનની તો લૌકિક ભક્તિ કરશે. આવું સ્વરૂપ બહુ સારો ફિલોસોફી છે. ભાવ ભક્તિ તો નહીં, કે ભાવમાં વિતરાગતાનો તો પ્રેમ છે નહીં. પોતાના વિતરાગતાનો પ્રેમ નથી, બીજાના વિતરાગ પ્રત્યેનો પ્રેમ સાચો તો હોય નહીં. લૌકિક બાહર ભક્તિ હોતી હૈ. આખો દી બચાવો શીત ચક્ર કરે, ફલાણું કરે, આ કરે, આ કરે. उससे पुण्य ही बंद है, उससे तो पुण्य का ही बंद है. मिथ्यादर्शी ने कर्म का क्षय बिल्कुल नहीं. ये तो प्रवचन सार महाराज के देवगुरु यतीन नहीं, देवगुरु यतीन ने श्रद्धा करे थे पुण्य बंद करे. અહીં દેવગુરુ શાસ્ત્રની ભક્તિ કરે એને ધર્મ થાય માનું છું. હવે ક્યાં આમાં હાથો મારું કાવ છે તે વસ્તુ કઈ પલટી જાય છે. ધર્મ તો ધર્મ એક રૂપ ત્રણકા એક હોય, ત્રણકામાં પરમાર્થનો પંથ. પાંચમે આરે માટે શુભ યોગથી ધર્મ થાય, ત્રીજા ચોથા આરામાં શુદ્ધથી ધર્મ થાય, એમ બે પ્રકારે છે. એ તો વળી નો કે પણ એમ કે અત્યારે છે ઓલો શું તો નથી એમ, પણ નથી તો તારે પુરુષાર્થ કર્યો નથી માટે નથી, શુદ્ધ નથી એમ કોણ કહ્યું? ભગવાન શુદ્ધપણે પડ્યો છે, એની ત્યાં દ્રષ્ટિ કરી નથી માટે શુદ્ધતા નથી. અને તેથી એકલા વ્યવહારને માનીને મિથ્યા દ્રષ્ટિપણાના પુણ્ય આગળમાં શુભથી શુદ્ધ થશે ના પાડે સાહેબ. નવમી ગૃહ કે જો કેટલા શુભ ભાવ હતા એના. મુનિ પણ ખાર ચામડું ઉતરીને ખાર છાંટે તો ક્રોધ ન કરે, એટલો એનો શુભ ભાવ હતો. એટલું તો પ્રતિકૂળતા છે ને એટલું ક્રોધ ક્ષમાય નથી.
રહેવાનું ક્ષમા. એટલી વાર અનંત કર્યું તો એને સંકેતો પામ્યો ને એને લઈને. કઈ બંધાય કર્મ કયા ખાય નહીં એસા કથન સુનકર, એવું કથન સાંભળી નહીં. योगेंद्र देव से प्रभाकर भट्ट ने प्रश्न किया, प्रभु जो पूर्ण मुख्यता से मोक्ष का कारण नहीं है तो त्यागने योगी है, ग्रहण योग नहीं. तो त्यागने योगी है, ग्रहण योग नहीं. जो ग्रहण योग नहीं है तो भरत सगर राम पांडवादी महान पुरुषों ने पंच परमेश्वरी ने भक्ति करी है निरंतर. એટલે દરરોજ દરરોજ હોય છે ને ભક્તિ. દેવ ગુરુ શાસ્ત્ર 6 બોલ છે ને, દેવ શું હા એ 6 દરરોજ હોય છે. નિરંતર એટલે દરરોજ હોય છે. હા હા હા, નિરંતર એટલે સમય સમય હોય એમ નહીં. નિરંતર એટલે દરરોજ દરરોજ આવી ભક્તિ ભગવાનની સંકિત કરે. સમજાણું કાંઈ આંતરો પીડ્યા વિના દરરોજ ભગવાનની ભક્તિ પૂજા કરે છે કે નહીં? એવો ભાવ હોય ને એમ કે છે. और दान पूजादी शुभ क्रिया से पूर्ण होकर जो पाछू पूर्ण होकर हाँ हाँ पंच पर्यटी गुण स्मरण दान पूजादी निर्भर भक्ता निर्भर निर्भर નો અર્થ પૂર્ણ. हाँ हाँ पूजादी शुभ क्रिया से पूर्ण होकर पूजा भक्ति दररोज करता, क्योंकि पुण्य का उपराधन किया है इसने तो पुण्य उपराधन किया. संकीर्ति भरत सर आदि ने. तब श्री गुरु ने उत्तर दिया, जैसे प्रदेश में स्थित कोई रामादिक पुरुष ने अपनी प्यारी सीता प्रदेश में स्थित कोई रामादि रामनी सीता दी स्त्री के पास से आई हुई किसी मनुष्य ने बातें करता है, एनी साथी बात करे, उसका सम्मान करे. आओ 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 पधारशो, શું વાત લાવ્યા છો એમ પૂછે ને કોઈ, શું લાવવાનું છો? તેમ ગયા था ऐसा હા કે એની એને સંદેશો આપ્યો છે. દાખલો આપ્યો છે ને. रामादि पुरुष ની सीतादि पास आई, एनी साथ बात करे, सम्मान करे और दान करता है. आज मारे ત્યાં જમજો, आज ચા પાણી પાય, દાનમાં જમો. વિલાયતમાં આદિ દેશમાં ગયા હોય તો અહીં જમાડે. અહીં આપણે છે ને મલુચંદભાઈ નો દીકરો નહીં, જ્ઞાનભાઈ सीजन 9 कोई अहींना हिंदुस्तान माणूस आई क्या लूटे कारण मोटू ग्रस्त है. 4 करोड़ रुपया છે મનુકભાઈ ને. બીજા નંબર પહેલા નંબરનો, બીજા નંબરનો અહીં મુંબઈ એ ભાઈ 5 કરોડ છે. એ બધા દેશના માણસો ત્યાં જાય. પોતે જ ખબર પડે કે દેશનો માણસ છે પોતાને કરી રાખે ગમે તે નાચનો હોય ને. અને બંગલા મોટા પોતે છે ને, મોટા બંગલા 4 કરોડ રૂપિયા છે. બંગલા બાગ બગીચા મોટા, ત્યાં એ સીટે બધાને રહેવું પડે. એટલા પૈસા બહુ છે એમ કહેતા કે તમારે આટલું બધું. એ બધા સાધારણ માણસને પણ આટલા પૈસા હોય ત્યાં હોય એમાં કઈ બાગ બગીચા. છોકરો છોડી એક જ છે ને, એની પરણાવી દીધી. કે જે આપણા દેશના માણસ છે અને હિન્દુસ્તાનનો એને જાણે કે આપણા ભાઈ આપણા અહીં છે નાલભાઈ ત્યાં જાય એમ ત્યાં જમાડે. ચા પાણી પાઈ ઉપર જેટલા દી રહો તે ત્યાં અહીં જ રહો, કાંઈ સુવાનું એમ ભગવાન પાસેથી જે વાત આવી હોય કે દેનારા એની ભક્તિ કરે લાવનારની ગુરુ લાવ્યા છે ને. હા 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 છે
सम्मान करे, दान आदि सब कारण अपनी प्रिया के है। ये प्रिया ने कारण आप हम करे, कुछ उसके प्रसाद के कारण नहीं। उसी तरह वे भरत सगर राम पांडु आदि महान पुरुष वितराग परमानंद रूप मोक्ष से लक्ष्मी के सुख अमृत के रस के प्यासे हा 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 जोवा समकी थी। समझाऊं क्या है? हाँ हाँ विशेष कहवाय शोभा થઈ ગયો। परमात्मा प्रकाश 61 गाथा। શીશનો પ્રશ્ન છે, पुण्य को आप त्याग करने कहते हैं तो भरत सगर चक्रवर्ती आदि पुण्य तो किया है, ऐसे प्रश्न है। जो पुण्य मुक्तता से मोक्ष कारण नहीं है तो त्यागने योग्य है। दया दान व्रत भक्ति पूजा का भाव पुण्य है, तो पुण्य तो त्यागने योग्य है, आप तो कहते हैं। ग्रहण योग्य नहीं तो भरत सगर राम पांडवादि महान पुरुषों ने निरंतर पंच परमेष्टि का गुण स्मरण क्यों किया? निरंतर का अर्थ दररोज, निरंतर न हो, समय समय में नहीं। भगवान स्मरण किया पंच परमेष्टि का। दान पूजा आदि शुभ क्रियाओं से पूर्ण होकर क्यों पुण्य का उपरण किया? संकीर्ति હતા, જ્ઞાની હતા, पुण्य ग्रहण करवा लायक नहीं ऐसे मानते थे, छता उसने पुण्य क्यों किया? ऐसा प्रश्न किया। गुरु उत्तर दिया, जैसे प्रदेश में स्थित कोई राम आदि नहीं सीता, यदि स्त्री के पास से आए हुए किसी मनुष्य से बातें करता है, उसका सम्मान करता है और वो दान करता है, ये सब कारण अपनी क्रिया के कारण है। हाँ, कुछ उसके प्रसाद से कारण नहीं। लेने वाला का जो दान आदि लेते हैं उसका प्रसाद के कारण नहीं। हाँ, उसी तरह भरत सगर राम पांडवादि महान पुरुष वितराग परमानंद मोक्ष लक्ष्मी के सुख अमृत रस के प्यासे हुई। बात आई मुखिया। धर्मी सम्यक दृष्टि ऐसे होता है, धर्मी इसको कहिए सम्यक दृष्टि एने की। वितराग परमानंद मोक्ष के लक्ष्मी, राग रहित परमानंद मोक्ष लक्ष्मी के सुख के अमृत से प्यासे। वितरागी परमानंद मोक्ष एना सुख नो प्यासी, એટલે अमृत वितरागी परमानंद नो वेदन तो आया है, संदेशो वितरागी परमानंद वेदन आया है, तो ये परमानंद जन का प्यासी। समझ में आया? जो आ धर्मની શરૂઆત सम्यक दृष्टिની શરૂઆત એવી હોય છે કે એને આત્માના પરમાનંદનો સ્વાદ આવ્યો હોય છે। એ મોક્ષનો પરમાનંદ વિતરાગી સ્વાદ છે, વિતરાગી પરમાનંદનો અનુભવ મોક્ષમાં પૂરણ એના આત્માના અમૃતના સ્વાદમાં સંકિત આવ્યો છે।
છે? હા હા. વિરાગ પરમાનંદ રૂપ મોક્ષ છે લક્ષ્મી. આ લક્ષ્મી, આ લક્ષ્મી તમારા 5-50 લાખ ધોડ ધોડ માટી દી. એના રાશિ તો મિથ્યા દ્રષ્ટિ હે. આ પીસને ધૂળ, ધૂળ પૂતગલ છે તો માટી. એનો જે અભિલાષી છે જળનો, એ તો મિથ્યા દ્રષ્ટિ છે. હા હા હા. અહીંયા તો સમ્યક દ્રષ્ટિ ધર્મની પહેલી સીઢી, ધર્મનો પહેલો પાયો, એ વિતરાગી પરમાનરૂપી મોક્ષની લક્ષ્મી. હા 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 હા. એના સુખ અમૃત રસ કે પ્યાસે. હા હા હા. જેમ તૃષા લાગી હોય, તૃષા પાણીની પીપાસા હો. હા 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 હા. એમ ધર્મી જીવને વિતરાગી પરમાનંદ રૂપી મોક્ષ લક્ષ્મીના સુખની, એના સુખનો અમૃતનો પ્યાસી છે. હા 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 હા. સમજાય છે કાંઈ? ધરતી પદ હો, બળદેવ पद में हो, इंद्र पद में हो संकीर्ति, शुरुआत वाला. પણ હે કેવા એ कैसे चक्रवर्ती पद की अभिलाषा नहीं है उसको. उसको तो अंतर में परमानंद वितराग, वितरागी परमानंद. इंद्रियના વિષયમાં તો રાગના ઝેરનો સુખની કલ્પના છે. ઇન્દ્રિયોના વિષયોમાં રાગરૂપી ઝેરની કલ્પના છે. ત્યાં અજ્ઞાની સુખ માને છે તો ઝેરમાં સુખ માને છે. એ દવા વપરાય જુદું મારી નાખે પણ. હા હા. વિષય 5 ઇન્દ્રિયના વિષયોના ભોગ એ ઝેરનો સ્વાદ છે. હા 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 હા. તો ધર્મીને વિતરાગી પરમાનંદ રૂપી મોક્ષની એવું જે સુખ એના અમૃતનો રસીલો છે. હા 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 હા. છે કાલ વાત ત્યાં, કારણ કે વિરાગ રામ, પાંડવાદી, ભરત આદિ મહાપુરુષો વિતરાગી પરમાનંદ રૂપી લક્ષ્મી, મોક્ષની લક્ષ્મી. હા હા હા. એના એક શબ્દ છે પરમાનંદ, એક એમ શબ્દ છે. વિતરાગ પરમાનંદ રૂપ એમ જોઈએ. વિતરાગ પરમાનંદ એક રૂપ મોક્ષ લક્ષ્મી એમ એક પડી જશે. વિતરાગ રૂપી એક રૂપ સ્વભાવ જેનો છે. મોક્ષમાં તો વિતરાગી પરમાનંદ એક રૂપ જેનો સ્વભાવ છે. હા હા. આત્માની મોક્ષ દિશા, એમાં તો વિતરાગી પરનું એક રૂપ સ્વભાવ છે. હા 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 હા. એના સુખના અમૃત રસ કે પ્યાસે અમૃત વિતરાગી પરમાનંદનો જે મોક્ષ લક્ષ્મી, એના સુખનો અમૃત રસના પ્યાસી हुई. હા હા હા. ગ્રસ્તાશ્રમમાં હોય છતાં ચક્રવર્તી પદ ને ઇન્દ્ર પદ હોવે છતાં. હા હા.
આ તો મનુષ્યો લીધા છે. સંકીર્તિ ચક્રવર્તી બળદેવ આદિ હોવા છતાં સમ્યક દ્રષ્ટિ છે ને તો વિતરાગી પરમાનંદ રૂપી મોક્ષની લક્ષ્મી એના સુખના અમૃતના પ્યાસી છે. વિતરાગી પરમાનંદ રૂપી સુખ એનો પ્યાસી અભિલાષ છે. સમજાણું કાંઈ? ये स्त्री कुटुंब परिवार राजपाट अभियो पैसा रुपया की पैदाश पर उसमें कोई चीज में मारी है मने જોઈએ એ એને અભિપ્રાયમાં હોતી નથી. સમજાય છે કાંઈ? કાલ કહ્યું હતું ને છેલ્લું નહીં, શ્રીમદ રાજચંદ્ર બહુ વચને બોલતા કે કોઈને માની લાગતા. અમારું કપડું લાવો, અમારો કોટ લાવો, અમારી દુકાને આવજો એમ કેતા. અમારી લોકો મારી નહીં કરે ને અમારી બહુ વચન કેમ કે છે એમ ટીકા કરતા. ત્યારે એનો ખુલાસો કરતા કે અમારી સ્ત્રી અમારું કુટુંબ એનો અર્થ મારી મારા નથી. અમારી બહુ વચન બોલવામાં એ મારા નથી એમ એનો અર્થ છે. સમજાણું કાંઈ? કોની સ્ત્રી? એનો આત્મા જુદો હોય, એનું શરીર જુદું. એના આત્માનો સ્ત્રી ક્યાંથી થઈ ગઈ? એ દીકરીઓ એનો આત્મા જુદો, એનું શરીર જુદું, એના પરિણામ જુદા. તારા પરિણામમાં ઈ ક્યાં આવ્યું? સમજાણું કાંઈ? સમ્યક દર્શનમાં રાગથી માંડી આખા જગતની સ્વામી પણ છૂટી જાય છે. અને તેને અભિલાષા વિતરાગી પરમાનંદ મોક્ષ લક્ષ્મી એના સુખના અમૃતના રસનો પ્યાસી છે. તો જોવા ધર્મી અત્યારે તો ક્યાં એક કમાઈ કરીને પોળા કરીને જાત્રા કરીને થઈ ગયા ધર્મી. ધૂળે નથી ધર્મી ને ક્યાં ધર્મ હતો? સમજાણું કાંઈ? એ દ્રષ્ટિમાં વિપરીતતા તો ગઈ નથી. પુણ્ય ને પર વસ્તુની અભિલાષા છે એની અંદર. એ મિથ્યા દ્રષ્ટિ છે. સમ્યક દ્રષ્ટિને તો પરમાનંદ રસો પાણી મળે મોસંબીના ઘટક પીવે છે ને, અહીં લખ્યું છે ને સોગાની પ્રકાર. જેમ શેરડીનો રસનાનો ગન્ના એનો રસ તરસા લાગે ને ઘટક કરે એમ ધર્માત્મા પોતાનો અતિન્દ્રિય આનંદ સ્વાદ ઘટક લે છે કે ક્યાંય એને સુખ ભાસતો નથી. સમ્યક દ્રષ્ટિને સુખ તો વિતરાગી પરમાનંદમાં ભાસે છે. અને એવો જે ભગવાન આત્મા ત્યાં આનંદ છે અંતરા, એનો જે અભિલાષી ને પ્યાસી છે. સાધારણ ધર્મ કરે ને ધર્મી છે બાપો, એ તો વાતો આકરી થઈ ગઈ. અનંત કાળમાં થઈ નથી. કેમ? વિતરાગી પરમાનંદ નો નાદ ભગવાન આત્મા એની દ્રષ્ટિ અનુભવ થયો નથી. એ વિનાની ક્રિયાકાંડમાં જોડાઈ ગયો, વ્રત ને નિયમ ને તો
મિથ્યા દ્રષ્ટિના એ તો પુણ્ય છે. સમજાણું કાંઈ? સમ્યક દ્રષ્ટિને એ પુણ્ય કેમ અર્થ થાય છે એ વાત ચાલે છે. હા હા હા, એવી વ્યાખ્યા ધર્મની. બોલ્યા તો કે દયા પાપો, વ્રત કરો, બ્રહ્મચર્ય પાવો, ભક્તિ કરો, જાત્રા કરો, પૂજા કરો, મંદિર ના આવો, પછી 50 લાખ નાખીને. ધૂળ ધર્મ નથી કહેતા આ બંને. એ તો બધો રાગ છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. આ ગાથાનો શેષ ભાગ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. સુખધામ અનંત સુસંત ચરી